બરાબર. જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ડેઈલી એક્ટિવિટી જે પણ આપણી રોજની થાય છે કે હું માર્કેટિંગ વાળાને ફોન કરું છું રોજ, હું સેલ્સ મેનેજરને ફોન કરું છું રોજ, હું રોજ અકાઉન્ટ લખું છું, બરાબર. તો જેટલું પણ રોજ જે થતું હશે ને એ બધું આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવશે. હવે એને બનાવાય કેવી રીતે? તો આ ફોર્મ્યુલા છે. વાક્ય કેવી રીતે બનાવવું? તો સબ્જેક્ટ ને વર્બ. તો સબ્જેક્ટ શું છે? કર્તા, બરાબર. હવે એ કર્તા કોણ? જે આ ક્રિયા છે એનો કરનાર. હવે ક્રિયા શું હોય? લખવાની. હું અકાઉન્ટ લખું છું તો લખવું એટલે રાઈટ, બરાબર. હું પ્રોજેક્ટ સબમિટ કરું છું, બરાબર, મતલબ હું જમા કરાવું છું. હું રોજ બેંક જાઉં છું, ગો ટુ બેંક. ખ્યાલ આવી ગયો? તો હવે આ જે લખે છે, આ સબમિટ કરે છે, આ જાય છે, એ બધું કોક તો કરતું હશે ને. એ જે કોક કરે છે એને સબ્જેક્ટ કહેવાય, કર્તા કહેવાય. ખ્યાલ આવી ગયો? તો બે વસ્તુથી વાક્ય બને. કેવું? નાનું વાક્ય. તો આ જે સબ્જેક્ટ છે કે હું લખું છું, તો આ જે હું છે એ સબ્જેક્ટમાં આવશે. ક્રિયાનો કરનાર એટલે સબ્જેક્ટ. સમજ આવી ગઈ? તો આ કોક તો લખશે ને, તો એ કાં તો નાઉન હશે કાં પ્રોનાઉન હશે. હવે નાઉન એટલે શું? તો કા નાઉન એટલે નાઉન. કાં કરણ લખશે, કરણ રાઇટ્સ અકાઉન્ટ, કાં તો વંદના મેમ લખશે, વંદના મેમ રાઇટ્સ અકાઉન્ટ, કાં તો મિહિર લખશે, મિહિર રાઇટ્સ અકાઉન્ટ. ખ્યાલ આવી ગયો? તો આ જે નાના જે સેન્ટેન્સ છે એમાં સબ્જેક્ટની જગ્યાએ કાં તો નાઉન હશે કાં તો પ્રોનાઉન હશે. નાઉન એટલે નામ ને પ્રોનાઉન એટલે શું? કે જે આ નામ છે એના બદલે જે વપરાતા શબ્દ હોય એને પ્રોનાઉન કહેવાય. અમારે કરણ નથી લખવું તો હું હી લખી શકું, તો એ પ્રોનાઉનમાં આવે, બરાબર. હી રાઇટ્સ એન અકાઉન્ટ. અમારે વંદના મેમ નથી લખવું તો હું શું લખી શકું? સી લખી શકું. ચાલો, તો હવે મારે નામ નથી લખવું તો હું શું લખીશ? પ્રોનાઉન લખીશ. ખ્યાલ આવી ગયો? તો એ જે પ્રોનાઉન છે એ બધા છે. સમજ પડી? હવે આપણે નાના સેન્ટેન્સ કેવી રીતે બનાવવા એ જોઈએ. તો કે ભાઈ આ જે સબ્જેક્ટ છે અને વર્બ છે, આનાથી નાનું સેન્ટેન્સ બનશે, નાનું વાક્ય બનશે. વાક્ય કેવું હોય કે હું અકાઉન્ટ લખું છું. આપણું વાક્ય છે ગુજરાતીમાં. તો હું એટલે શું થાય છે? આઈ થશે ઇંગ્લિશમાં. આઈ એટલે હું. અને લખવું ક્રિયા શેની છે? લખવાની. એને ગુજરાતી ઇંગ્લિશમાં શું કહેવાશે? રાઈટ. બરાબર. એટલે આ શું થશે? આઈ રાઈટ, લખવું. બરાબર. પછી તે પ્રોજેક્ટ સબમિટ કરશે. સબમિટ એટલે સબમિટ એટલે કરે છે. સબમિટ એટલે આપવું, બરાબર. તો હી સબમિટ. હવે આપણને એક ક્વેશ્ચન આવે મેમ અહીંયા રાઈટ લખ્યું છે અને અહીંયા એસ કેમ આવ્યો? મેઇન વર્બ શું છે? V1 સબમિટ છે અને V5 શું થાય? સબમિટ. રેડી? તો હવે હી છે એના કારણે એસ લાગ્યો છે, બરાબર. તો હવે આ જે વસ્તુ છે એ શીખવાની છે કે ક્યાં રાઈટ આવશે ને ક્યાં સબમિટ આવશે. એના પહેલા તમારે શું શીખવું પડે? V1 અને V5 શીખવું પડે. આપણે શું શીખીએ છીએ? જે આ સબ્જેક્ટ પ્લસ વર્બ છે એમાં વર્બ બે ટાઈપના આવશે. કાં તો V1 આવશે કાં તો V5 આવશે. વર્બ એટલે શું થાય? ક્રિયા થાય. શું થાય? ક્રિયા. ક્રિયા કેવી હોય? લખવાની હોય. એને રીડ કહેવાય ઇંગ્લિશમાં. વાંચવાની, રાઈટ, લખવું, રીડ, વાંચવું, બરાબર. ઓપન, ખોલવું, ક્લોઝ, બંધ કરવું. આ બધી ક્રિયા હોય. રેડી? તો જે આપણે આ જે વર્બ છે એ શીખી છીએ. એમાં આપણે ઇંગ્લિશમાં આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી છીએ. એમાં વર્બ ના પણ બે ભાગ પડશે. કેમ? કેમ કે આઈ ની સાથે ડુ આવશે, વી ની સાથે ડુ આવશે, યુ ની સાથે ડુ આવશે, યુ ની સાથે ડુ આવશે. આજે હી, શી, ઇટ છે એની સાથે ડઝ આવશે અને દે ની સાથે ડુ આવશે, બરાબર. તો હવે અહીંયા જેટલા પણ સાથે ડુ છે અહીંયા V1 આવશે અને જેટલા પણ સાથે ડઝ છે અહીંયા V5 આવશે, બરાબર. જો હવે આપણે આઈ રાઈટ, વી રાઈટ, હું લખું છું, અમે લખી છીએ, યુ રાઈટ, તું લખે છે, યુ રાઈટ, તમે લખો છો, હી રાઇટ્સ, તે લખે છે, સી રાઇટ્સ, તેણી લખે છે, ઇટ રાઇટ્સ, તે લખે છે અને દે રાઇટ, તેઓ લખે છે, બરાબર. તો હવે આ જેટલા પણ એસ વગરના છે એને V1 કહેવાશે અને જેટલા પણ એસ વાળા છે એને V5 કહેવાશે. સમજ પડી? એટલે